અમદાવાદના ધંધુકામાં જે પ્રકારે ભરવાડ યુવાન ધર્મેશની હત્યા થઈ છે અને આ મામલે પોલીસે બે આરોપીઓ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યા બાદ તેમને ઉઠાવ્યા છે અને તેમના નામ છે રિજવાન અને સમીર. અને જે પ્રકારે આ ઘાતકી હત્યા થતા આ ધંધુકામાં અજંપાભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તોફાનો ફાટી નીકળ્યા છે અને આ મામલે ફરિયાદીનું શું કહેવું છે તે મામલે જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. અમદાવાદના ધંધુકામાં જે પ્રકારે તોફાનો ફાટી નીકળ્યા હતા, 15 થી 20 દુકાનો એવી હતી જેને ટોળાએ આગને હવાલે કરતા આસપાસના લોકો ભયભીત બની ગયા હતા. ધંધુકામાં અજંપા ભરી પરિસ્થિતિ હતી અને 150 થી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો. રાત્રે કોમ્બિંગ કરવામાં આવે છે અને જે પ્રકારે આ હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપી છે રિજવાન અને સમીર, તેમને પોલીસે ઉઠાવી પણ લીધા છે, ગુનો પણ દાખલ કર્યો છે અને તેમની ધરપકડ પણ હવે કરી લીધી છે. અને આ ઘટનાને લઈને જે પોતે ફરિયાદી છે, આ મૃતકના પરિવારજન છે, તેમના ઘટનાને લઈને જ વાત કરી છે. મારું નામ ગમારા રાહુલભાઈ પોપટભાઈ, મોટી જુ ધંધુકા. જે ધર્મેશભાઈનું અવસાન થયું તે તમારા શું થાય? મારા દાદાનો દીકરો છે, મોટા ભાઈ છે. આ બનાવ કેટલા વાગે બન્યો હતો? આ બનાવ ઓછામાં ઓછો 1:30ની આસપાસ. હા. શું બનાવ શું બન્યો હતો? બે જણાએ આવીને સીધી છરી મારી દીધી મારા ભાઈને. મારી અકસ્માત થયું હતું? ના, અકસ્માત કોઈ વસ્તુ નહીં. એ અમે ગયા તા અમારા સંબંધીની ખબર કાઢવા, ત્યાંથી આવતા એને ડાયરેક્ટ બાઇક બાબતે એમને ઝઘડો પહેલા થયેલો અગાઉ? હા, બહુ 11 વાગે એમને. એટલે આજે જ થયો હતો? આજે જ. એટલે બાઇક એકબીજાને અડી ગઈ હતી? હા, આ બાઇક એકબીજાને અડી ગયેલી હતી. ને પછી અમે અમારી બનેવીની ખબર કાઢવા ગયેલા હતા. ત્યાં અહીંયા એનું વચમાં મકાન આવે છે, તો ત્યાં કણે એ મારો ભાઈ મોર હતો ને હું પાછળ હતો. એ સીધો બોલાચાલી થઈને ડાયરેક્ટ આવીને સીધી છરી મારી દીધી મારા ભાઈને. પછી ત્યાં જ્યારે આ ઘટના બની ત્યારે શું થયું હતું? ભાઈને બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો, પણ હવે હું બાઇક મૂકીને દોડ્યો ને તે એ છરી મારીને સીધા નાહી ગયા એમના મેલ્લામાં. હા, સીધા છરી મારીને પછી નાહી ગયા એમના મેલ્લામાં. અને અમે બે જ હતા. પછી હવે મારે મારા ભાઈને પકડવો કે શું કરવું? એ લોકો કેટલા જણા હતા? એ 2 લોકો હતા, 2 જણા જ હતા. હા. અને અગાઉ તેમની સાથે કોઈ બોલાચાલી થઈ હોય કે એવું કઈ? નહીં, અહીંયા બાઇકનો થોડોક તકરાર હતી, એ જ બાબત, બાકી કોઈ બીજી કોઈ તકરાર નહીં એમને. હા, બીજી કોઈ તકરાર. આજે તમે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા આવ્યા છો, તો શું તમારી માંગ છે? સાહેબોનો સહકાર સારો છે, પણ અમને ન્યાય મળવો જોઈએ. અમે તો એક જ કહેવી છે સાહેબને કે અમને ન્યાય મળવો જોઈએ કાયદેસર, નકા આમાં બહુ ઓલું બની શકશે સાહેબ. 4 વર્ષ પહેલા પણ એક ભરવાડ યુવકની હત્યા થઈ હતી આ જ ગામની અંદર. ફરીવાર આ હત્યા થઈ છે, શું કહેશો? હું તો એવું જ કહેવા માંગુ છું કે આ લોકોને આ રીતે મૂકી ના દેવાય. અમને 2 વર્ષ 5 વર્ષમાં તમે છોડી દો છો, અમને સીધા ફાંસી જ ચોંટાડો, બીજે ક્યાંય જ નહીં. અને આ લુખ્ખા તત્વો છે, આ જ કરીએ કે બીજું કોઈ ન કરીએ કે લુખ્ખા જ કરીએ કે. એટલે આ લોકો છરીઓ સાથે લઈને જ ફરે છે? હા, છરીઓ લઈને ઘરેથી લઈને જો નીકળ્યો હોય તો એને શેની બીક હોય? એને પોલીસ તંત્રની કોઈની બીક જ નથી. આ લુખ્ખામને આવી બીક નથી કોઈને. એટલે હું તો સાહેબોને એવું જ કહેવા માંગુ, તમે આવો સહકાર આપો છો તો તમે નાખો અંદર જેલમાં, કાં સીધા ફાંસીએ ચડાવો. આવો. અત્યારે 2 આરોપીને પકડી લીધા છે પોલીસે. હવે તમે કઈ રીતે ન્યાય જોઈ રહ્યા છો? અમે તો એ જ કહેવી છે કે આમને હવે ફાંસી જ દો. પહેલા પણ કિશન ભરવાડને અમારા મારી નાખ્યો આ રીતે ભડાકો કરીને, બરાબર? તો આવી રીતે મારતા રહેશે તો આનો કોઈ મિનિંગ નહીં ને. સાહેબોને હું એટલું જ કહેવા માંગુ છું, અમને ફાંસી આપો, કાં પછી ના આપી શકતા તો અમને સોંપી દો હવે. બસ, કાં ન્યાય જોઈએ કાં અમને સોંપી દો આ 2 લોકોને. જે ભાઈનું અવસાન થયું છે તેમની ઉંમર શું હતી? તેમના બાળકો છે, પરણિત છે? એમના 2 દીકરા છે. 2 દીકરા? હા, એક 10 વર્ષનો છે ને એક 8 વર્ષનો છે. 2 દીકરા છે. તો આજે જે ઘટના બની છે, તો દીકરાઓ પર અત્યારે શું વીતી હશે, એમને કઈ જાણ કરવામાં આવી છે?
ના, અત્યારે તો જાણ અમે નથી કરી. અમે સીધા અહીંયા દવાખાનેથી સીધા અહીંયા આવ્યા છીએ પોલીસ સ્ટેશને ફરિયાદી કરવા માટે. પણ સાહેબોનો સાહ સહકાર થોડોક સારો છે અત્યારે. તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે સાહેબ તમારાથી ના થાય એવું હોય તો અમને સોંપી દો, અમે અમારી રીતે કરી નાખશું. બસ એક જ માંગ કે અમને ન્યાય હારખો મળવો જોઈએ. નકર હવે આમને જે હથિયાર ઉપાડ્યા ને એ અમને અમારે ઉપાડતા વાર લાગશે નહીં. હવે હા, હવે અમારે વાર નહીં લાગે. આજે અજંબા ભરી સ્થિતિ પણ જોવા મળી ધંધુકામાં, જે ધંધુકામાં સામાન્ય રીતે નથી જોવા મળતી. દુકાનોમાં આગ લાગી ગઈ, આટલો બધો આક્રોશ જોવા મળ્યો હતો. શું કહેશો એમાં? હવે એ બાબતમાં તો સાહેબ હું ન કહી શકું કે ગામનું પબ્લિક હતું. બરાબર, આ લોકોમાં આકર્ષણ વધુ હતું. કેમ કે આ રીતે પહેલાંય આવો બનાવ બની ગયો ત્યારે કોઈએ કંઈ કર્યું નથી. રાજકારણીઓ એમના રોટલા શેકીને વયા જાય છે અને નિર્દોષ બચારા ઘરે એમના આજે અમારા ઘરે બન્યું છે. કિશન ભરવાડના ઘરે અત્યારે કોઈ જાય છે એમની દીકરીને પૂછવાય? તે કોઈ રાજકારણીઓ કોઈ જાય છે કે તમારી દીકરીને કેમ છે, શું છે? કોઈ પૂછવાય નથી જતું. એટલે અમને તો સીધા ફાંસીએ ચડાવો, નકર પછી અમને આ બે લોકોને અમને સોંપી દીજો, અમે અમારી રીતે કરી નાખશું. હું તો આટલું જ કહેવા માંગુ છું. આમ ધંધુકામાં અત્યારે અજંપા ભરી પરિસ્થિતિના વચ્ચે હવે શાંતિ સ્થપાઈ છે. પોલીસે રાત્રે જે હિસ્ટ્રી સીટરો છે તેમના મકાનો ચેક કર્યા હતા અને હિસ્ટ્રી સીટરોનો વિગતો મેળવી હતી અને જે લોકોના ઘરેથી હથિયાર મળ્યા હતા તેમને પોલીસે ઉપાડ્યા હતા અને પોલીસ અત્યારે સમગ્ર ધંધુકામાં પણ ખડકી દેવામાં આવી છે અને અત્યારે શાંતિભર્યો માહોલ પણ છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.